ધ્યાનમાં રાખીએ. બોલીએ સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या બોલીએ સદગુરુ મહારાજની. સદગુરુની કૃપાથી આપણને અમૂલ્યમાં અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું છે. અમૂલ્યમાં અમૂલ્ય, કિંમતીમાં કિંમતી હોય તો મનુષ્ય જીવન છે. એનાથી કિંમતી હું સત્સંગમાં કહું તો શ્વાસ છે. કિંમતીમાં કિંમતી ચીજ હોય તો શ્વાસ, અને શ્વાસથી કિંમતી ચીજ હોય તો તમે છો. કારણ કે શ્વાસા દોરી છૂટે તો પણ તમારો નાશ થતો નથી. એક સાખીમાં કહે છે ભગવાન, ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. આપણી અંદર જે ચૈતન્ય તત્વ જીવ છે એનો નાશ કોઈ દી થતો નથી. એ અવિનાશી છે. હવે થયું છે કેવું કે આપણે આપણા મૂળ પરમ તત્વમાં પેલા હતા, પણ આ પરિવર્તનશીલ સંસારના વાતાવરણથી આપણે આપણું મૂળ નિજ તત્વ એ ભૂલાઈ ગયું છે. ભૂલાવાનું મુખ્ય કારણ સંસારના અનંત પ્રકારના વાતાવરણ. સંસાર છે એ એની રચના છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ગુરુ કૃપાથી આખું વિશ્વ, આખું બ્રહ્માંડ પરમાત્માની રચના છે, અને આપણે પરમાત્માના બાળકો છીએ. પરમાત્મા તમે જે તમને અનુકૂળ લાગે એને કયો, તમને જે ગમે એના આપણે બાળકો છીએ.
તો આપણી અંદર પરમાત્માના લક્ષણ હોય. દાખલા તરીકે કોઈ મા બાપ હોય, એના બાળક હોય તો એમાં એના મા બાપના ગુણ હોય, એની અંદર એ સંસ્કાર હોય, મા બાપે આપેલા હોય ને એ સંસ્કાર હોય. એમ જો આખા વિશ્વના નાથ એના આપણે બાળકો છીએ તો આપણી અંદર આખા વિશ્વના નાથના લક્ષણ હોય જ. આ નિશ્ચય બળ છે. આપણી અંદર પરમાત્મા, નામ શું આવે છે? પરમાત્મા. પરમાત્મા એટલે પરમ આત્મા, મોટામાં મોટો આત્મા. પરમાત્માની અંદર આપણે છૂટા પડેલા છીએ, એટલે આપણે આત્મા છીએ. તો આપણી અંદર પરમાત્માના લક્ષણ હોય જ. આપણું ધ્યાન ક્યાં જાય છે? તો કે લૌકિક બાબતમાં વધારે જાય છે. લૌકિક વાતાવરણનું ધ્યાન વધારે. શું કામ? કે આપણું બંધારણ એ રીતનું છે. આ દાખલા તરીકે બીજો એક વાત કરી. દાખલા તરીકે મારું આ શરીર શાંત થઈ જાય તો મારી હારે આવે શું? દાખલા તરીકે ધ્યાન આપો. દાખલા તરીકે મારું આ શરીર શાંત થઈ જાય તો મારી સાથે આવે એવું શું? એવી કોઈ વસ્તુ ખરી કે જે મારી હારે આવે? તો કે એક વસ્તુ જો ગીતાજીમાં લખેલું છે કે જ્યારે આની અંદર ચૈતન્ય તત્વ શરીર છોડે છે ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત પોતાની અંદરની જે સ્થિતિ હોય છે ને ભેગી લઈ જાય છે અને એ પ્રમાણે પાછું એનો અવતાર લે છે. ધ્યાન આપજો. હવે આપણી અંદર આપણું મન, આપણી બુદ્ધિ કઈ બાજુ ગતિ કરે છે? આપણી અંદરની સ્થિતિ ગતિ કઈ બાજુ કરે છે? આપણા આત્મા તરફ કરે છે, પરમાત્મા તરફ કરે છે, કે દાખલા તરીકે આ ભગવાન આવ્યા છે ને એમ કે આ તમે બહુ સારા માણસ છો ને આ ગાડી તમને આપી જાઓ, આ ગાડી મેં હમણાં જ લીધી, 25 લાખની ગાડીની ચાવી. તો મારું ધ્યાન અહીંયા છે કે પરમાત્મામાં છે? જો એ મારી ગતિ બતાવે છે. મારું ધ્યાન ક્યાં છે? મારું લક્ષ્ય ક્યાં છે? મારા જીવનની સાર્થકતા ક્યાં છે? એક વસ્તુ તો પાકી જ છે સુરેશભાઈ, પરમાત્માને લઈને સંસાર કે સંસારને લઈને પરમાત્મા? પરમાત્માને લઈને સંસાર કે સંસારને લઈને પરમાત્મા? પાકું ને? તો હવે કિંમતી ચીજ આપણને પરમાત્મા લાગે છે કે તમે મને ગાડીની ચાવી આપી? એમ જીવનના કોઈ પણ સાધન હોય, જીવનના કોઈ પણ સાધનનું ગાડી છે ને તો ગાડી મને કદાચ આપી હોય અને હું એમ કહું ભગવાન એક કામ કરો ને મને તમારા ઘરે ચા પાણી પીવા લઈ જાઓ, તો એ મને ગાડીમાં ચા પાણી પીવા લઈ જાય એટલે હું કહું હવે મને મૂકી જાઓ, ગાડી તમે રાખો. જો ગાડીનો ઉપયોગ કરવાનો છે પણ ગાડીનો મને મોહ થાય, હું અહીંયા રોકાઈ જાઉં. આખા વિશ્વમાં યાદ રાખજો, તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે, મારી અંદર ચૈતન્ય તત્વ છે, આત્મ તત્વ, એ શરીર છૂટી જાય તો ગાડીમાં શું કામની? મને ગમે એ વસ્તુ આપે, કોઈ પણ આ વિશ્વની મોટા મોટી ચીજ મને આપી દે, પણ જ્યાં સુધી આની અંદર ચૈતન્ય તત્વ છે ત્યાં સુધી આ વિશ્વના તમામ વાતાવરણ આખું વિશ્વ રહ્યું ને એ આપણી અંદર ચૈતન્ય તત્વ પરમાત્મા કે આત્મા છે ને ત્યાં સુધી. તો એનો અર્થ એ થયો કે આપણી અંદર ચૈતન્ય તત્વ છે એ સૌથી શ્રેષ્ઠ કિંમતી છે. મને ગાડીની, અમારા છોકરો રહ્યો ને એટલે મારી પાસે ગમે એટલા પૈસા આવે, હમણાં જમણવાર કરવાનો ને એટલે જમણવાર કરવાનો તો એક ભાઈ મને કે ચિંતા હું કરો તો ઉપાધિ કરો માં જમણવાર કરી નાખો. એટલે મેં છોકરાને કહી દીધું કે મને આટલા પૈસા આવવાના, 41,000 રૂપિયા આવશે, લાખ રૂપિયાનું કર્યું. એટલે મેં તું લઈ લેજે.
હું એક પૈ ખીચામ ન રાખું. અત્યારે છે 200-500 રૂપિયા, 200 રૂપિયા, ખોટું થોડું બોલાય. તો સારું, એટલે તો આજ તમે બોલ્યા જ છે ને કે કાંઈ ખોટ હોય ના ના બધું હોય. હાલે બાબુ, મારે ક્યાં ઉપાધિ. જો વળી દઈ દીધા, રાખવા કે પૈસા ખોટું બોલાઈ ગયું. સાચું તો બોલવું છે ને, હું ન રાખું. એટલે જ કહું છું, હોય જ નહીં કે તમે હું કોઈ રાખતા જ નહીં નથી. ખીચા, કારણ કે એની મારે જરૂર કે નહીં છે. આપણી અંદર જીવનનું આપણું લક્ષ્ય રાખો બધું. નકર નવીનભાઈ 1 લાખ રૂપિયા જો ડેડી બેઠો હોય ને તો મન ફાવે એટલા દઈ દે નીકળતા હોય ને. હા, હા, એમ ખોટા રસ્તે ન વાપરો. એટલે કહેવાની એ વાત નથી, કહેવાનો ઉદ્દેશ છે કે મારું ધ્યાન ક્યાં છે. એ જો, છોકરો વ્યવહાર છે ને એવો એ જરૂરી છે. પેલા જે જેનું કર્યું હોય ને એ ભર દેવું પડે. હા, એમ નહીં, હું એ વાતમાં રોકાવાનું નથી કે હા, હું કહેવા માંગુ છું આપણું લક્ષ્ય ક્યાં છે. તમે અમને કીધું ને અમને ક્યાં અમારા ગોરધનભાઈ કાલ છે ને, કાલે ગોરધનભાઈ આવ્યા હતા ને, કાલ ગોરધનભાઈ કે હું ઘરેથી નીકળો ને એટલે રામોર શ્યામ ગોલાવાળો તમે જોયો ને, એ કે ગોલાવાળા સુધી પહોંચ્યો ને ત્યાં સુધી એમ થયું કે હાલ ને આજે આરામ કરી લો, આમ કરો. પણ ગોલાવાળાને વહીટો ને એટલે તો સત્સંગમાં તો જવું જ જોઈએ ને. મેં જો અહીંની ઉર્જા ગોલાવાળા સુધી તો પહોંચી. જો તમારું ઘરાક નહોતું તો ચાલે. જણા ગોળા એક જે વેચતા હોય 3 હતા એ કે. કોઈ ઘરાક નહોતું. જો ધ્યાન આપો. એક છે ને, હું છે ને એકવાર વિપસ્યનામાં ગયો હતો. એમાં વિપસ્યનામાં ગયો ને ધમકોટમાં વિપસ્યના કરવા ગયો હતો. સુરેશભાઈ સાંભળજો. હવે આમાં વળી ગઈ ને રંગભાઈ. હવે એમાં અહીંયા વિપસ્યના કરવા ગયો ને એટલે એમાં શું થયું કે વિપસ્યના કરવા ગયો ને એટલે એમાં 10મે દિવસે બધા વાત કરી શકે પોતાના અનુભવની કે આ તે 9 દિવસ તો બહુ મોજ હોય, ધન્ય એમાં કાંઈ ઘટે નહીં. આપણે એનું ખંડન, હું તો કોઈ વસ્તુનું ખંડન કરું જ નહીં. મને જો કોઈક ધ્યાન કરે તો ગમે, કોઈક કીર્તન કરે તો ગમે, કોઈક ભજન કરે તો ગમે, કોઈક દાન કરે તો ગમે, કોઈક ત્યાગ કરે તો ગમે, કોઈક ભોગ કરતો હોય તો મને દ્વેષ ન થાય. મારે હું કામ દ્વેષ કરવું છે? આખા વિશ્વની રચના હે, મારે હું કામ વાંધો કાઢવો છે? આખું વિશ્વ પરમાત્માની રચના હે, મારે કોનાથી વાંધો કાઢવો? અને કોક જમે તો એ તો અતિ ઉત્તમ. અરે પ્રસાદની તો વાત જ જવા દો, એમ કાંઈ ઘટે જ નહીં. આજે 2,000 માણસ પ્રસાદ લેવાનું મેં આને કીધું, મેં કીધું કાની આવજો અહીંયા ધ્યાન રાખવા કીધું તો કે બાપુ કાંઈ મારો ઘટે જીવ હાવ ચોખ્ખો છે એટલે મને તાર કઈ દેખાડવું નહીં. તને ન દેખાડું. હા, હું ભાડી જાઉં ને એ બોલતો. અચ્છા, એ યોગ્ય છે, બધું બરોબર છે. એમાં મારે બરોબર છે અને બરોબર કરવાનું કેમ હોય? બરોબર ને? આખું વિશ્વ, હરજીવન બાપા કહેતા આખું વિશ્વ યોગ્ય છે ને હું બરોબર કેમ કરું? બરોબર જ છે ને મારે બરોબર કેમ કરવું? અમારા ભૂપેનભાઈ છે, જો કેવા સરસ છે, આમ જો ટોપી બોપી, આમ જો ગળામાં કાંઈ ટાઈટ બાઈટ કાંઈ ન હોય એવું સરસ મજાના મોજા બોજા, એ બરોબર છે. તેમાં મારે શું કહેવાનું? બરોબર જ છે. કહેવાનો મતલબ પાછું મારો મુદ્દો ચૂકાઈ ન જાય. કંઈક હું કહેવા માંગતો હતો, ક્યાં જતો હતો બબુ? મારું એવું હોય, આપણું ધ્યાન ક્યાં છે? આપણું ધ્યાન ક્યાં છે, આપણું લક્ષ્ય ક્યાં છે? જો યાદ રાખજો, આ વિશ્વમાં તમામ વસ્તુ રહી ને એ યોગ્ય છે. જે કાંઈ રહ્યું ને આખું વિશ્વ હોય ને, આખું વિશ્વ યોગ્ય છે. પણ તમારું લક્ષ્ય ક્યાં છે યાદ રાખજો. મને આ કોક વાર એમ કે તમે આમ કરો, મને કોકે બીજાએ કીધું હતું, ઓલો સચિન છે ને એમ કહેતો હતો મને કે બાપુ ઓલા રહ્યા ને કોણ કહેવાય આપણે બોલબાલાવાળા, એ બોલબાલાવાળાને હમણાં જમણવાનું કરું ગુરુ કૃપાથી, એને કહી દઉં છું. મારે તો હરિહર મજા આવે મને. તો બોલબાલાવાળા તો મને ઓલો સચિન કે ઈ શું કરે છે ખબર મેં શું કરે તો કે એમાં એનું નામ લખે જયેશભાઈ ઉપાધ્યાય. મેં તો કે ઈ તારું નામ લખા. મેં મારે કાંઈ જરૂર નથી. મારો ઉદ્દેશ અમારે અહીં સંતવાણી હાલતી કાયમ અવાર સુધી સંતવાણી હાલે ને એટલે બધા ભજન ગાવાવાળા ને એમ થાય કે મને કંઈક દક્ષિણા મળે અને હું કાયમ દક્ષિણા દઉં. અવાર પછી પાછી તૈયારી કરવાની કે હવે દક્ષિણાનું હું વ્યવસ્થા કરવાની હોય. પછી આવીને પડે ને અવાર સુધી ભજન હોય. મને ભજનની મજા આવે. ઓલા એમ કે આ લોકો પૈસા. આપણો ઉદ્દેશ છે ને, એક વસ્તુ યાદ રાખો, તમે ભક્તિનગરમાંથી આવ્યા ને તમારો ઉદ્દેશ શું હતો? સત્સંગમાં. પ્રહલાદ પ્લોટમાં સત્સંગમાં આવવાનું, બરાબર? એમ જીવનનો ઉદ્દેશ એક નક્કી કરો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં બેહો ને, જો અહીંયાથી અહીંયા આવો ને તો રસ્તામાં ઓલું
મહાપ્રભુજીની બેઠક રસ્તામાં ઈ આવે, હવેલી આવે, રામોશ્યામ ગોલાવાળો અત્યારે ખુલ્લો હોય. ગોરધનભાઈ કે આવા શિયાળામાં ખુલ્લો હોય કે મને વિચાર આવ્યો હોય કે આ શિયાળામાં કોઈ ગોલો ખાવાનો આવે તોય ખુલ્લો હે. તો આપણે તો ગમે એવો શિયાળો હોય ભજન તો કરવું જોઈએ ને. શિયાળો, ઉનાળો, ચોમાસો, જો એમ એક વસ્તુ નક્કી કરી લ્યો કે જીવનની સાર્થકતા અથવા મનુષ્ય જીવનનું લક્ષ્ય જ્યાં સુધી નક્કી નહીં થાય ને, જ્યાં સુધી લક્ષ્ય નક્કી નહીં થાય ને ત્યાં સુધી તમે ક્રિયા ગમે ય કરો. મહાપુરુષ હોય ને, મહાપુરુષો, એની ક્રિયા ન હોય, એની ક્રિયા સત્ય ન હોય. હું કઈ ક્રિયા કરું છું ને એની મારે મતલબ ન હોય. મારો ઉદ્દેશ શું છે, મારું લક્ષ્ય ક્યાં છે. એમ તમારા જીવનનું લક્ષ્ય તમારા જીવનની સાર્થકતા તરફ છે. સંસારમાં ખાવાનું, ભોગ, નિંદ્રા અને ભય, આટલું તો તમામને મળે છે. આહાર, ભય, બાળકો અને નિંદ્રા, આવું બધાયને મળે, કીડી મકોડાને મળે છે. એ કોઈ મહાનતા નથી. પણ મનુષ્ય જન્મ મળ્યો એની સાર્થકતા શું? મનુષ્ય જન્મ મળ્યો છે આટલો બધો કિંમતી છે, આટલો બધો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને, આ વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આખા વિશ્વને હલાવવું હોય ને, આખા વિશ્વની ઉપર કંટ્રોલ કરવું ને તો મનુષ્ય કરી શકે. કારણ કે એની પાસે એવી બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર, એની અંદર એટલી જાગૃત અવસ્થા છે. આખા વિશ્વને કંટ્રોલ કરવું હોય તો મનુષ્ય કરી શકે. કારણ કે પરમાત્માએ એની અંદર વાસ કર્યો છે. હવે એનો આપણે ઉપયોગ શું કરીએ છીએ, એને આપણે કઈ બાજુ લઈ જાય છીએ? આપણે આજે કોઈ પણ વસ્તુ, આ એક સાધન આપણને આખા વિશ્વના નાથે આપ્યું. આ સાધનનો ઉપયોગ શું કરું છું? મારું ધ્યાન ક્યાં છે? મારું લક્ષ્ય ક્યાં છે? મારો ઉદ્દેશ શું છે? એ બહુ મહત્વનું. આ સંસારના થોડા લાભ અને હાનિ છે ને, એમાં જીવન પૂરું ન કરાય. થોડાક લાભ, થોડીક હાનિ, એ તો એક નાનકડો એવો ખેલ છે, કાંઈ છે નહીં. આ સંસારમાં થોડાક લાભ અને થોડાક હાનિને માટે થઈને આપણું જીવન ન બગાડાય. આપણું જીવન તો એવું હોવું જોઈએ કે જીવન સફળ બનવું જોઈએ અને એની તમને પીડા હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ છોકરો કે છોકરી હોય એની સગાઈ થાય ને એટલે એને લગ્ની લાગે. પછી લગ્ન થાય ને ત્યાં સુધી તો એ આમ કાંઈ ઘટે જ નહીં. એની લગ્ન એટલી હોય ને, એની દોટ એટલી હોય ને, એના ઘરનાની, વેવાય વેલાની, હાઉહારાની, બે પક્ષની, એ લગ્ન ન થાય ત્યાં સુધી દોટ ચાલુ જ હોય. અને એકબીજાને એટલી બધી દોટ હોય કે જેની સીમા નહીં. એમ આપણને પરમાત્માથી લગ્ની લાગે છે, આપણને આખા વિશ્વના નાથથી લગ્ની લાગે છે. અને જેટલાને લગ્ની લાગી ને એ લોકોને આપણે યાદ કરી છે. દાખલા તરીકે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એવું કીધું તો કે અખિલ બ્રહ્માંડમાં એક તું. કૃષ્ણ એવું કીધું દરેકની અંદર હું એક જ જોઉં છું. અખિલ બ્રહ્માંડમાં એક જોતો નથી, એક છું. હા બને વાંધો. આખા વિશ્વમાં કૃષ્ણ કીધું હું એક જ છું. એ જ વાતનો પુરાવો નરસિંહ મહેતા આપે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ જુજવે રૂપે અનંત કોઈ મંદિરમાં મને દર્શન કરતો જોઈ જાવ ને બાપુ. તો તમારો ધોકો મારી બે હણી બાપુ ફોજાડી દેવાની મારી. હા, આપણે કાંઈ કરવું નથી. છો જોઉં પછી મારે દર્શન કોનું કરવું? આમ બેઠો હોઉં ને ધ્યાન ધરું તો તમારે ઠોકી દેવાનું, લાફાવારી કરવાની. કોનું ધ્યાન ધરું? બે છે આખા વિશ્વમાં, એ કરવું નહીં, બીજું કોઈ નહીં. આમે જો. આમ એકલો. બાપુ સ્પીડ ધીમી રાખજો. આખા વિશ્વમાં શાંતિથી તમે બેહો, આવ શાંતિથી, પેલા આમ શાંતિથી બેહો કે ખરેખર આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે. થોડીક વાર નરસિંહ મહેતાએ બીજું શું કર્યું તો કે
તો કે પેલા તમારી અંદર લક્ષણ ક્યાં છે? તો નરસિંહ મહેતાએ શું કર્યું? લક્ષણ, મને હરિગુણ ગાવાની ટેવ પડી. જો મારા નાથને વિસારું નહીં એક ઘડી, મને હરિગુણ ગાવાની ટેવ પડી. આપણે આપણા 24 કલાકથી 1 મિનિટ વધારે ન મળે અને 24 કલાકથી 1 મિનિટ ઓછી ન મળે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી છે? એમાંથી આપણે આપણા આત્મકલ્યાણમાં કેટલી વાર ઉપયોગ કરી છે? હમણાં એક ભાઈ હતા ને, મને એમ ખબર પડી, એ દિવસમાં 3 કલાક તો રોજ પોતાના નિજ તત્વ અને પરમ તત્વ પરમાત્માનું રોજ ભજન કરે છે. મને મજા આવી ગઈ. એનું આખું ઘર સાંજે 8 વાગે ને એટલે શાંતિથી બેસી જાય. તમારી હારે તમારું ભજન જ આવશે. ભૂલ કરતા નહીં, ચૂકી જતા નહીં. હું તમને કહું, કોક વ્યક્તિ હોય દારૂ પીવે તો કોઈ ના પાડે? કોક વ્યક્તિ જુગાર રમે તો ના પાડે? કોક વ્યક્તિ કોઈ એવું ખોટું કામ કરે તો ના પાડે? કોક વ્યક્તિ ચોરી કરે તો ના પાડે? કોક વ્યક્તિ આત્મકલ્યાણ કરે તો ના પાડે? પરમાત્માએ સ્વતંત્ર મનુષ્ય દેહ આપ્યો છે. તારે તારું આત્માનું કલ્યાણ કરવું હોય, તારી અંદર આખા વિશ્વનું કલ્યાણ પડ્યું હોય તો તું સ્વતંત્ર છો. તારે એનો જેમ ઉપયોગ કરવો એમ કર. મેં તને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. પરમાત્મા આપણને કેટલી બધી સ્વતંત્રતા આપે છે. કેવો આનંદ છે, કેટલી બધી સ્વતંત્રતા. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही अमेरे में, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागे रे में, जो आनंद संत एला एम जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में. એટલે એનો અર્થ એ થયો કે અમેરિકાનો રૂપિયો ભેગો કરો, ભારતનો કરો, જાપાનનો કરો, આખા વિશ્વનો બધો રૂપિયો ભેગો કરો ને એના કરતાં તમારા આત્મતત્વનો આનંદ છે એ શ્રેષ્ઠ છે. જો સાંભળજો, જો આનંદ સંત ફકીર કરે, એસો આનંદ નાહી અમેરી મેં. એનો અર્થ અમેરી એટલે ગમે એ પ્રકારની અમેરી, પૈસાની. જો એનો અર્થ એ થયો કે કિંમતીમાં કિંમતી તમારી અંદરનો જે આનંદ છે ને એ આખા વિશ્વનું ધન આવે ને એ તો ઉપાધિ છે. બેંકમાં ખાતું હોય તો ટાઈમ તો બગાડવો ને, ટેન્શન. અડધી કલાક તો જવું ને, સાઈન કરવા તો જવું ને. મારા છોકરાને આજ અડધી કલાક બગાડવી પડી. એટલે કોણ ઉપાધિ કરે? આપણી અડધી કલાક બગડી જાય એના કરતાં શાંતિથી મારો નાથ. કેટલો ટાઈમ આપણો ટાઈમ ખોટો બગડે એવું કરાય? જો રાખવાનું, ભૂલ ન કરતા. નેત્ર આ દુનિયા આવી છે ને ભગવાન, જો તમારા ખીચામાં કાંઈ નહીં હોય ને તો છોકરા વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. ગેરંટી મારી. તલહાકરી રાખવી એમ કે તલાક એ બોલ કરતા જ નહીં ગોરધનભાઈ. એક સાઈન એવી રાખવી કે એ સાઈન વગર એ છોકરો આપણી પાસે બધું ન લઈ લે. આપણે એવું જોતો જ નથી કાંઈ. કબીર સબ જગ નિર્ધના, કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાણીએ, જાકો પાસ રામ નામ ધન હોય. આવે પરમાત્માના નામમાં તમે કોઈને કહેતા નહીં મને મોઢામાં પાણી આવે એટલે આમાં ગંગાજી છે એવું કરીને હાડકા ન મૂકતા. હા છે. તમને જે વસ્તુ ગમે ને એક યાદ રાખો, તમને જે વસ્તુ ગમે ને, તમને કઈ વસ્તુ ગમે ખૂબ ધ્યાન રાખજો બાપભાઈ. તમને કઈ વસ્તુ ગમે પેલા પોતાને જુઓ. હું તમને જેમ છે એમ કહું, મને ગુરુ મહારાજ એમ કે ભજન સત્સંગ ને હરિહર અને ઉપદેશ
આનાથી શ્રેષ્ઠ મારા માટે મોટું સુખ છે ખર્ચું ન ખૂટે વાકો ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો. આમાં કઈ આ છે ને આજે છે ને એ ખરેખર વ્યવહાર વહીવટ નથી. આજે પરમાત્માનું જે સુખ છે એ વ્યવહાર વહીવટ નથી. એક કાલે હમણાં પરમદી થોડાક દી પહેલા એક મારા મિત્ર આવ્યા હતા, એની હારે વાત થઈ. મેં કીધું જીવનનું કોઈ પણ કર્મ કરું છું ને, મારા જીવનનું કોઈ પણ કર્મ છે ને એ પરમાત્માની સ્થિતિ માટે છે અને વિશ્વના કલ્યાણ માટે. થાય ન થાય એનો પ્રશ્ન હે, મારો પ્રશ્ન થોડો હે. આજે મને એમ થાય કે સુરેશભાઈનું ભલું થાય, પણ થાવું ન થવું હું થોડો માલિક છું. મારે માલિકી જોતી જ નથી. માલિકી કરવી હોય તો ઉપાધિ ને. આ દાખલા તરીકે તમારા ઘરવાળા છે તો તમારે એને ભરણ પોષણના પૈસા દેવા જ પડે, કારણ કે તમારી ફરજ આવે. શું કામ? તમે માલિકી કઈ એટલે કરવાની હોય એવું ન કરતા. તો ગુરુજી આ બીજ વાવી છે તો તું વિશ્વાસ રાખ. અરે હાલે કાંઈ ઘટે નહીં, મને પૂર્ણ વિશ્વાસ છે, કાંઈ ઘટે નહીં. બીજ વરત ને હા બીજ વાવી છે વિશ્વાસ. આ કરણી કેરા ક્યારા કીધા. કરણી એટલે આપણું જીવન. જો હું તમને કહું, આપણે અહીં બધા છીએ. તમામ વવાયાના લોકો આપી દે, તે પછી એના કોટલામાં નાખે હા અને તે પછી વધે ને તો એ માર્કેટિંગ યાર્ડે મોકલે. હા એટલે ખેડૂત. પૃથ્વીના એ હળદર કહેવાય. બોલો આપણે બાપભાઈ કે ભોખો દ્યા. તો અમારે એક દોસ્ત હતો ને દાંત કાઢે અંદાતા ક્રિસ્તન ઓલા ને. ઈ ક્યાં ખેડૂત છે ને. આ કરણી કેરા. હા, એ. કરણી કેરા. આજ વખતે તો વરસ બહુ સારું હે ખેડૂતને. હવે ડુંગળી ડબલ થવાની આવતો વર્ષે. આજનો ઠાકોર શું છે? આવતો વર્ષે ડુંગળી ડબલ થશે. ડુંગળી ડબલ થાય ને? હા. સારું. આ કરણી કેરા ક્યારા કીધા. કરણી જો એક વસ્તુ યાદ રાખો, આપણે બધા છીએ. સમજો, હું આથી ઓલા બબુડિયાથી ચાલુ કરી અને આપણે બધાથી આમ ચાલુ કરી તો યાદ છે નહીં આવે. શરીર છૂટે તો તું ન બોલતો હું કાંઈ ન બોલું. તો યાદ છે નહીં આવે સુરેશભાઈ. આપણું શરીર દરેકનું કદાચ ગમે તેથી છૂટે તો યાદ શું આવે? આપણા કર્મ કરેલા જે જીવન છે ને, જીવન. એનું જીવન કેવું હતું? આ સુરેશભાઈનું જીવન કેવું છે? નવીનભાઈનું જીવન કેવું છે? ગોરધનભાઈનું જીવન કેવું છે? ભૂપેનભાઈનું જીવન કેવું છે? અમારી માનું જીવન કેવું છે? બાપભાઈનું જીવન કેવું છે? જલારામ યાદ રાખજો, આપણું જીવન છે ને એ મહત્વનું છે. વિનુભાઈનું જીવન કેવું છે? બબુડિયાનું જીવન કેવું છે? ધ્યાન આપજો, મહત્વ છે આપણું જીવન. કરણી કેરા એટલે કરણી એસી કર ચલો તુમ હસો અને જાગરો. તમારું જીવન એવું હોવું જોઈએ. જીવન કેવું હોવું જોઈએ? તારી વાત કેવી કરે કહું? ઉડાવના પેટનો છે અને હારો હતો ઉદારો, બહુ ત્યાગ, જીવી ગયો પોતાને માટે કાંઈ નહીં. વાત તો કરે ને ભાઈ. એમ તો કરવી તો તો પડે. પછી જેવું તેવું જેવું હોય એવું. પેલા બોલે ઉડાવના પેટનો હતો હા એમ. પણ ઉદાર હતો. પણ એ જે કમાણી કરે છે ને એ તો ભગવાન તો એ- આપણને કરી જ ન હતી. આપણે તો કરી ગયા. ગુરુની કૃપા. હા એટલે મેં કીધું મને લેખતા કાંઈ કરતો નહીં. હમણાં ને થોડાક ટાઈમ પહેલા એને મારા ગોરધનભાઈ ઓલા દીકરીને લગ્ન હતા ને એટલે એને જમણવાર કરી નાખ્યો કે દીકરીને લગ્ન છે ને આ લીકે. ત્યાં ભાઈ મને એમ થયું કે હા, મેં કીધું આમ થોડું હાલે. પછી ચાલુ કર્યું બોલબાલા વાળા. આમાં એને બોલબાલા. હવે આજ વખતે મને એમ થયું બોલબાલા ને દીકરીને લગ્ન એમાં થોડું પૂરું થાય. બ્રાહ્મણો ને બ્રાહ્મણની આખી નાતને જમણ. અને આજ વખતે આ ભાઈ કે જેટલા કયો એટલા લઈ આવો. અને કરવાનું શું છે? જો તમારી અંદર એક પહેલા વહેલા વિચાર કરો,
તમારા અંદરની ગતિ કઈ બાજુ જાય છે? પાછી એને માટે કાંઈ નહીં. તમારી અંદરની ગતિ કઈ બાજુ જાય છે? તમારી અંદરની સ્થિતિ કઈ બાજુ જાય છે? જો એક વસ્તુ યાદ રાખો, પહેલા આપણી હૃદયની પાટી કાયમ માટે કોરી રાખો. એમાં કૂડ કપટ ન હોવું જોઈએ. કારણ કે અહીંયા કૂડ કપટ હોય ને તો સામે દેખાય. અહીંયા ચોખ્ખું હોવું જોઈએ. પહેલા આપણું જીવન ચોખ્ખું બનાવો. 7-8 દી પહેલા મને એટેક આવવાનો હતો. ક્યાં વયો ગયો? આપણે તો કરી ક્યાં ગયો? કેવી મજા આવે, આપણે તો કરી. આવવાનો હતો અને પછી નર્વસ થઈ ગયો. આવ એ કા કૃષ્ણ મેં આલે ચાવી અને આ બધું તારું. એટલે કે એવું કાંઈ ન હોય કૃષ્ણ એ કે. મને કીધું ને ત્યાં હા હા એમ. એવું કાંઈ ન હોય કે ને કાંઈ નથી તને કૃષ્ણ. મેં જો ના હવે આ રે એમ નથી, ચાવી દઈ દીધી અને આ બધું તારું, તાર જેમ કરવું એમ. ત્યાં વર્તા પાડી છે, ચાવી લઈ લીધી. મને કે ચાવી લાવવા જઈ ગયા. હવે કાંઈ નતો. પાછો પાડો. જો અમારે ને આ ભોળી હોય અને એમ જ હોવું જોઈએ. ભગવાન જો આ એક પ્રશ્ન કરું. મેં સાંભળ્યું એટલે મને થોડોક પ્રશ્ન થાય કે આ સૃષ્ટિમાં જીવ જાનવર એમાં મનુષ્ય એક જ છે ને કે આપણે હસી હકી છીએ? હા ખડખડાટ હસવાનું. બાકી પશુ પંખી આપણે મનુષ્યની જેમ હસી જ નથી શકતા. એનો ભાઈ બેંકનો મેનેજર છે કે મહિલા તું લાજ કાઢ દેવા બેટો કાઢીએ. એ બેંકનો મેનેજર છે, જીવન કોમર્શિયલનો. પડી કે તું લાજ પાછો. કાઢ દેવા બેટો કાઢીએ. પાછા મુદ્દા ઉપર જાય. પાછા મુદ્દા ઉપર મનુષ્ય જાય. દેહ જેવો આપ્યો છે. પાછા મુદ્દા ઉપર જાય. ખરેખર આપણે આપણા આત્મતત્વમાં કેટલી વાર રહી છે? જો સુરેશભાઈ, એક વસ્તુ પાકી છે, તમારું આત્મતત્વથી શ્રેષ્ઠ કાંઈ નથી. બરોબર? તો આપણે એમાં સ્થિત બની છીએ. આ પાણી પલાળે ને એવા ઉડાડી દે એની વાત કરે જો છે. જો અગ્નિ બાળે નહીં, હા પાણી પલાળે નહીં, હા એ જ વાયુ આત્મતત્વ. સૂકવે નહીં, લેપન અર્ચન એને કાંઈ થાય નહીં, ઈ બાયડો બળે નહીં. હવે એ અજર છે, એમાંથી કાંઈ જરતું નથી. એ અમર છે, એ અવિનાશી છે, એ સહજ સુખનો ભંડાર છે, અને એ તમે પોતે છો. તમે પોતે આત્મા છો. તમે પોતે પરમ તત્વ પરમાત્મા છો. એ સ્થિતિએ પહોંચો ત્યારે પેલા આત્માની સ્થિતિએ તો ઉભા રહ્યો. કારણ કે જ્યાં સુધી તમને તમારી અંદરના ચૈતન્ય તત્વની સ્થિતિ નહીં બંધાય ને, હું તમને કહું તમે હે ને આ બધું બરોબર જ છે, પણ જ્યાં સુધી તમને તમારાથી પ્રેમ નહીં થાય ને, હું તમને કહું તમે પ્રેમ કોને કરો છો આખા વિશ્વમાં? ઘરવાળીને કરો છો? કરો. પૈસાને કરો છો? કરો. મોટરને કરો છો? કરો. બાળકોને કરો છો? કરવો જ જોઈએ. મા બાપને કરો છો? કરો. સંસારના હગાવાલાને કરો છો? કરો. પણ સૌથી શ્રેષ્ઠ તમારી અંદર આત્મતત્વ છે, એને કેટલો પ્રેમ કરો છો? તમારી અંદર પરમાત્મા છે, એનો કેટલો પ્રેમ કરો છો? કારણ કે જેને લઈને આખું વિશ્વ છે એને પ્રેમ નહીં કરો તો તમે તો આ ઓલો તો બધું એક સેકન્ડમાં ઉડી જાય. એક જ સેકન્ડ થાય. એક જ સેકન્ડ. એક સેકન્ડમાં તમામ સંબંધ પૂરા. અમારે એક સત્સંગી હતા, એને એવું કીધું કે આ શરીર છોડે છે ને એટલે એને આ વિશ્વના કોઈ પણ ની હારે કાંઈ લેવા દેવા નથી. મારી રાડ ફાટી ગઈ. મને કે કોઈ હારે કાંઈ સંબંધ છે જ નહીં કે. તો મેં કીધું ઘરવાળી, પૈસો, અગાવાલા, મકાન, જમીન, મોટર, કોઈની હારે કાંઈ સંબંધ નથી. તમે તો શું થાય? તો કે એની યાત્રા છે ને એની જે ગતિ હોય ને, મતિ હોય ને, એ પ્રમાણે આગળ યાત્રા કરે છે. એક સચિનભાઈ મને વાત કરી, મને કે એને કોઈ હારે સંબંધ છે જ નહીં. તો મેં કીધું આ મહાપુરુષો, તો કે મહાપુરુષો હોય ને એની અંદર એક એની અંદર પરમાર્થની એક ગતિ હોય છે, એટલે પરમાર્થ કરી શકે છે. એની અંદર એક સ્થિતિ હોય છે આખા વિશ્વનું કલ્યાણ અર્થે. અને સત્પુરુષો હોય છે ને, એ સત્પુરુષોનો યોગ, સત્પુરુષોના યોગમાં આખા વિશ્વનું કલ્યાણ છે.
એટલે સત્પુરુષો હોય, મહાપુરુષો હોય. આજે હું તમને કહું, રાધેશ્યામ બાપુના તેરું કામ યાદ કરી તો કે એની અંદરની ભજનની સ્થિતિ છે. અને મારા બાપુજી રહ્યા, એના બાપુજી રહ્યા, એના બાપુજીને કોઈ યાદ નથી કરતું. અને આપણા બાળકો રાધેશ્યામ બાપુને યાદ કરશે કા? તો કે એના જીવનની સાર્થકતા તરફ એનું ધ્યાન હતું, એનું લક્ષ્ય હતું, એની અંદરની એની ગતિ હતી, એની સ્થિતિ હતી. એટલે ખાસ કહેવાનું અંદર કે આપણા જીવનની સાર્થકતા તરફ ધ્યાન આપો. વ્યવહાર હોય બટ જોતું નથી. ભૂલ ન કરતા. તમારે કાંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. એ વ્યવહાર છે. વ્યવહાર તો જરૂરી છે. તો કે હું કામ? તો કે ચા બનાવ્યો, તો કે આદુ લઈ આવ ને, ખાંડ લઈ આવ ને, દૂધ લઈ આવ ને. અમારે ગોરધનભાઈ કાયમ દૂધ આવે. એટલે એ વ્યવહાર છે. પણ એ વ્યવહાર જરૂરી છે. મારે આ ભગવાન આવ્યા કે તમે બધા આવ્યા તો ચા પાવી જોઈએ. વ્યવહાર છે, જરૂરી જ છે, કરવો જ જોઈએ. પણ સત્ય એ વ્યવહાર હું કામ કરી છે? તો કે વિવેક છે. આ ભગવાનનું કીધું જી આપો એ પ્રસાદી. જો એ વિવેક છે. વિવેક છે, વિવેક કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ આંગણે આવે તો વિવેક છે, વિવેક તો કરવો જ પડે. પણ વિવેકની હારે ઉદ્દેશ શું છે? તો કે ઉદ્દેશ પરમ તત્વ પરમાત્મા. એમ આપણા જીવનનો ઉદ્દેશ, જીવનની સાર્થકતા, આત્મા પરમાત્મા. આ શરીર નહોતું ત્યારે તમે હતા જ. શરીર છે તોય તમે છો, અને શરીર નહીં હોય તોય તમે તો હૈસો જ. બોલો સદગુરુ મહારાજ. હવે ગોરધનભાઈ થોડોક સત્સંગ આપે. તમારે કઈ બોલું બોલો. હા બોલો બોલો. એ કાંઈ રાધેશ્યામ બાપુ. અરે બોલો બોલો. અરે તમે મોજ કરાવો, અમને તો અમે આનંદ આવે. અમે તો કાંઈ કહેવાય જ નહીં.